તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે। સુરતના હજીરામાં એક કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સાથે જ સેના માટે બનાવેલ મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું તેઓ નિરીક્ષણ કરશે। ઇન્દોર સ્ટેડિયમ ખાતે જનસભાને પણ તેઓ સંબોધન કરવાના છે। દક્ષિણ ગુજરાતને તેઓ વિકાસ કામોની ભેટ આપશે। તો પીએમ મોદી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેઓ ખાસ જે વિકાસ કામોની જે ભેટ આપવાના છે અને જનસભાને સંબોધિત પણ કરવાના છે। પીએમ મોદી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને આ ભેટ આપવા જઈ રહ્યા છે। આ ઉપરાંત એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરશે। પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 4:30 વાગ્યાની આસપાસ સુરત ખાતે તેઓ અલગ અલગ વિકાસ કાર્યોનું લગભગ 18,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે। ખાસ 2:30 વાગ્યાનો એ સમય છે કે જ્યારે પીએમ મોદીનું આગમન થઈ જશે અને જાહેર કાર્યક્રમ 4:30 વાગે રાખવામાં આવ્યો છે સુરતથી। ત્યારબાદ તેઓ દમણના એક કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે। આમ દક્ષિણ ગુજરાતને આ મોટી ભેટ મળવા જઈ રહી છે। પીએમ મોદીની આ ટૂંકી મુલાકાત કહી શકાય, પરંતુ 3 અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે, જેમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધન તો કરશે, પરંતુ સાથે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું તેઓ ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે, જેના કારણે આમ જનતા માટે આ એક્સપ્રેસ વે ખુલ્લો મૂકવામાં આવે અને ખૂબ જ ઓછા સમયગાળામાં લોકો મુસાફરી કરી શકશે। સાથે સાથે દમણ ખાતે 6:15 આ કાર્યક્રમ કે જ્યારે 2,970 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદી કરવા જઈ રહ્યા છે કે 2:30 વાગ્યાથી આ આખી મુલાકાતની શરૂઆત થશે અને સાંજ સુધી ચાલશે અને ત્યારબાદ તેઓ પરત ફરશે। પીએમ મોદીની આ ગુજરાત મુલાકાતને લઈને અનેક તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। વ્યવસ્થાપનથી લઈને જનસભાના સંબોધનના સ્થળ ઉપર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સાથે સાથે જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેને લઈને ઇન્ડોર સ્ટેડિયમમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું।